તો મિત્રો, જે લોકો કપડાં પહેર્યા વગર સ્નાન કરે છે તે દરેક લોકોએ એટલે કે વિડીયો જરૂર જોવે. નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો મિત્રો, આ વિડીયોમાં તમને એક વાર્તા દ્વારા જણાવશું કે કપડાં પહેર્યા વગર સ્નાન કરવાવાળા લોકો સાથે શું થાય છે. તો મિત્રો, તમારો સમય બગાડ્યા વિના હવે આપણે વાર્તાની શરૂઆત કરીએ. તો મિત્રો, એકવાર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સાથે હરિદ્વારમાં ફરતા હતા. માતા લક્ષ્મીએ જોયું કે બધા લોકો ગંગા નદીમાં સ્નાન કરી રહ્યા છે અને હર હર ગંગે બોલી રહ્યા છે. તો મિત્રો, જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો કૃપા કરીને છેલ્લે સુધી ધ્યાનપૂર્વક સાંભળજો, કારણ કે અધૂરું જ્ઞાન ક્યારે પણ કોઈના માટે લાભદાયક સાબિત થતું નથી. તો મિત્રો, સાથે જ આ વિડીયોને લાઈક કરી, શેર કરી, કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખજો. અને આ ચેનલને જે લોકો સબસ્ક્રાઈબ કરે તેમના જીવનમાં હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે. તેમનું ઘર માતા લક્ષ્મીના આશીર્વાદથી હંમેશા સમૃદ્ધ રહે. જ્યારે માતા લક્ષ્મીએ જોયું કે બધા લોકો ગંગામાં સ્નાન કરી રહ્યા છે અને હર હર ગંગે બોલી રહ્યા છે, પરંતુ બધા દુઃખી છે અને પરેશાન છે, ત્યારે લક્ષ્મી માતાએ ખૂબ જ આશ્ચર્ય સાથે ભગવાન વિષ્ણુને પૂછ્યું કે ગંગામાં આટલી વાર સ્નાન કર્યા પછી પણ તેમના પાપો અને દુઃખોનો નાશ કેમ થતો નથી? શું ગંગામાં હવે તે સત્યતા નથી? ભગવાન વિષ્ણુએ કહ્યું, ગંગામાં તો એ જ શક્તિ છે, પણ આ લોકોએ પાપનો નાશ કરે એવી પવિત્ર ગંગા નદીમાં સ્નાન કર્યું નથી, તો પછી તેઓ તેનો લાભ કેવી રીતે મેળવી શકે? લક્ષ્મીજીએ આશ્ચર્ય સાથે કહ્યું કે જ્યારે બધા સ્નાન કરીને તો જઈ રહ્યા છે અને તેમના શરીર પર હજુ પણ સુકાયા નથી. ભગવાન વિષ્ણુએ કહ્યું, આ લોકો માત્ર પાણીમાં ડૂબકી લગાવીને જ આવી રહ્યા છે. કાલે તમને એનું રહસ્ય સમજાવીશ. બીજા દિવસે ભારે વરસાદ શરૂ થયો. શેરી કાદવથી ભરેલી હતી. એક પહોળા રસ્તા પર એક ઊંડો ખાડો હતો. ચારે બાજુ કાદવનો ઢગલો થઈ ગયો હતો. આ સમયે ભગવાન વિષ્ણુ તેમની દિવ્ય લીલાની શરૂઆત કરી. તેમને એક વૃદ્ધ માણસનું રૂપ ધારણ કર્યું અને જાણી જોઈને ખાડામાં પડી ગયા. જાણે કોઈ માણસ ચાલતા ચાલતા ખાડામાં પડી ગયો હોય અને પ્રયાસ કરવા છતાં બહાર ન નીકળી શક્યા. અને ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીને પણ આ લીલામાં સામેલ કર્યા. તેમને લક્ષ્મીજીને કહ્યું કે તમે ખાડા પાસે બેસી જાઓ અને તમને જોર જોરથી બોલવાનું કહ્યું કે હે મારા વૃદ્ધ પતિ અચાનક ખાડામાં પડી ગયા છે, કોઈ તેમને બચાવો. મારા પતિથી ભૂલથી અચાનક ખાડામાં પડી ગયા છે, કોઈ શુદ્ધ આત્મા તેમનો જીવ બચાવો. અને સાથે સાથે ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીને એમ પણ સમજાવ્યા કે જ્યારે કોઈ મને ખાડામાંથી બહાર કાઢવા તૈયાર થાય તો તેને આ પણ કહેજો કે મારો પતિ સંપૂર્ણપણે નિષ્પાપી છે. મારા પતિએ આજ સુધી કોઈ પણ પાપ કર્યું નથી. ફક્ત તે જ વ્યક્તિ તેમને બહાર કાઢશે જેમને કોઈ પણ પાપ ન કર્યું હોય, અને જે વ્યક્તિએ પાપ કર્યું છે તે વ્યક્તિ તેમને બહાર કાઢશે તો તેને માત્ર સ્પર્શ કરવાથી તે રાખ થઈ જશે. તથાસ્તુ કહીને લક્ષ્મીજી ખાડાની ધાર પર બેઠા અને ત્યાં પસાર થતા લોકોએ ભગવાન વિષ્ણુને તેમને શીખવ્યું હતું તે કહેવા લાગ્યા. ગંગા સ્નાન કર્યા પછી લોકોના ટોળેટોળા આવી રહ્યા હતા અને સુંદર યુવતીને આમ બેઠેલી જોઈને કેટલાકના મનમાં પાપની ભાવના તો થઈ જ, કેટલાકનો ધર્મનો ડર લાગ્યો. કેટલાક લોકોએ તો લક્ષ્મીજીને કહ્યું કે આ ઘડા ડોહાને મરવા દો, તમે શું કામ આના માટે રડી રહ્યા છો? કેટલાક દયાળુ ચારિત્રવાન માણસો હતા. તેઓ યુવતીના પતિને આ ખાડામાંથી બહાર કાઢવા માગતા હતા, પણ લક્ષ્મીજીના શબ્દો સાંભળીને તે પણ અટકી ગયા. તે લોકોએ વિચાર્યું કે આપણે ગંગામાં સ્નાન કરીએ તો આવ્યા જ છે, તો શું થયું? જીવનમાં આપણે ઘણા બધા પાપ કર્યા છે, આપણે આખરે પાપી તો છીએ જ તે. બીજાની મદદ કરવામાં આપણે પોતે જ બળીને રાખ થઈ જઈએ છીએ. તો એટલા માટે આ વૃદ્ધની મદદ કરવાની હિંમત કોઈનામાં ન હતી. ઘણા લોકો આવ્યા, ઘણા લોકોએ પૂછ્યું અને ચાલ્યા ગયા. સાંજનો સમય થયો ત્યારે ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીજીને કહ્યું, શું આવ્યું? કોઈ સાચા હૃદયથી ગંગામાં સ્નાન કરવાવાળું? થોડી વાર પછી એક યુવાન વ્યક્તિ હાથમાં લોટો લઈને હર હર ગંગે બોલતો બોલતો ત્યાંથી નીકળ્યો. લક્ષ્મીજીએ તેમને પણ એ જ વાત કહી અને યુવાનનું હૃદય કરુણાથી ભરાઈ ગયું. તેને ભગવાન વિષ્ણુને બહાર કાઢવાની તૈયારી કરી. ત્યારે લક્ષ્મીજીએ તેને રોક્યો અને કહ્યું, ભાઈ, જો તું સંપૂર્ણપણે નિષ્પાપી છું તો આજ સુધી કોઈ પાપ કર્યું નથી તો જ મારા પતિને સ્પર્શ કરજે, નહીંતર તું બળીને રાખ થઈ જઈશ.
તે જ સમયે કોઈ પણ બીક વગર અને દૃઢ નિશ્ચય સાથે યુવાન દેવી લક્ષ્મીને કહ્યું, હે માતા, તમે મને પાપી હોવા પર શંકા કેમ કરો છો? તમે જોઈ શકતા નથી કે હું હમણાં જ ગંગામાં સ્નાન કરીને પાછો આવ્યો છું. શું ગંગામાં ડૂબકી લગાવ્યા પછી પણ આપણા કોઈ પાપ રહે છે? હું અત્યારે જ તમારા પતિને બહાર કાઢું છું. યુવાને ઝડપથી વૃદ્ધ માણસને ખાડામાંથી બહાર કાઢ્યો. આ પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી તેમના સાચા સ્વરૂપમાં પ્રગટ થયા. તેમણે આ યુવાનને દર્શન અને આશીર્વાદ આપ્યા. ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીને કહ્યું કે આટલા બધા લોકોમાંથી ફક્ત એક જ વ્યક્તિ ગંગામાં સ્નાન કર્યું છે. એટલા માટે જે પણ કોઈ લોકો શ્રદ્ધા અને વિશ્વાસ વગર ફક્ત બીજાને દેખાડવા ખાતર ગંગામાં સ્નાન કરે છે, તેમને વાસ્તવિક લાભ મળતો નથી. પરંતુ તેનો અર્થ એ પણ નથી કે તેમનું ગંગામાં સ્નાન વ્યર્થ જાય છે. ગંગામાં સ્નાન કરવું પણ ખૂબ જ પુણ્યશાળી છે. આ પછી ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીને કહ્યું કે હવે હું તમને એવી 10 બાબતો વિશે જણાવીશ. જે વ્યક્તિ સ્નાન કરતી વખતે આ 10 બાબતોનું ધ્યાન રાખે છે તે ક્યારેય દુઃખી થતો નથી. તેમના ઘરમાં માતા લક્ષ્મીનો હંમેશા વાસ રહે છે. તેમના ઘરમાં અપાર સુખ સમૃદ્ધિ આવે છે. તેમનો આખો પરિવાર ખુશીઓથી રહે છે. ત્યારે માતા લક્ષ્મીએ કહ્યું, હે ભગવાન, કૃપા કરીને આ 10 બાબતો જણાવો. આ પછી ભગવાન વિષ્ણુએ તે કહેવાનું શરૂ કરે છે અને માતા લક્ષ્મી ખૂબ જ ધ્યાનથી સાંભળે છે. તો મિત્રો, તમારે પણ આ 10 બાબતો ખૂબ જ ધ્યાનથી સાંભળવી જોઈએ. આ પછી ભગવાન વિષ્ણુ કહે છે કે આ 10 બાબતો કહ્યા પછી હું તમને બીજી એક મહત્વની વાત જણાવીશ કે જે લોકો વસ્ત્ર રહીને સ્નાન કરે છે તેમના માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો હે દેવી લક્ષ્મી, તમે આ વાત ખૂબ જ ધ્યાનથી સાંભળજો. પછી વિષ્ણુ ભગવાન બોલવાનું શરૂ કરે છે. તો મિત્રો, વિષ્ણુજી કહે છે કે સ્નાન કરવાથી શરીર સ્વસ્થ રહે છે અને મનમાં પ્રસન્નતા રહે છે. સ્નાન કરવાથી ચહેરાની ચમક અને શારીરિક આકર્ષણ પણ વધે છે. જો નિત્યકર્મ દરમિયાન કેટલીક બાબતો ધ્યાનમાં રાખવામાં આવે તો આધ્યાત્મિક કરતાં વધુ લાભ મેળવી શકાય છે. સ્નાન કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. તેમાં સૌથી પહેલી બાબત એ છે કે સ્નાન કર્યા પછી વ્યક્તિ શુદ્ધ બને છે અને પૂજા પાઠ વગેરે જેવા બધા કાર્યો કરવા માટે યોગ્ય બને છે. તેથી દરેક લોકોએ સવારે સ્નાન કરવું જોઈએ. આ સિવાય શાસ્ત્રમાં કહેવાયું છે કે સવારે સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે. એવું કહેવાય છે કે સવારે સ્નાન કરનારાઓ પાસે આસપાસ નકારાત્મક ઉર્જા ફરતી નથી. તેથી સવારે સ્નાન કરવું યોગ્ય છે. આ ઉપરાંત શાસ્ત્રોમાં કહેવાયું છે કે સ્નાન કરવાથી આ ગુણો પ્રાપ્ત થાય છે: સુંદરતા, ચમકતા વાળ, પવિત્રતા, આયુ, આરોગ્ય, વિચારોની સ્પષ્ટતા અને બુદ્ધિ. જ્યારે વ્યક્તિ બીમાર પડે છે ત્યારે ફક્ત માથાથી નીચે સ્નાન કરવું જોઈએ. બીના કપડાથી શરીર સાફ કરવું જોઈએ. એ પ્રકારનું સ્નાન કહેવાય છે. સવારનું સ્નાન પ્રકાશ દેખાય તે પહેલાં સ્નાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ ઉપરાંત તેલ લગાવ્યા પછી અને શરીર પર માલિશ કર્યા પછી નદીમાં સ્નાન કરવાની મનાઈ છે. નદીમાંથી બહાર આવીને કિનારે શરીર સાફ કરવું અને પછી નદીમાં ડૂબકી લગાવી વધુ સારું છે. ઘાટ પર કપડાં ધોવામાં આવે છે તેનું પાણી અશુદ્ધ માનવામાં આવે છે. ત્યાંથી થોડે દૂર સ્નાન કરવું જોઈએ. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગંગા માતા કહે છે કે જ્યાં પણ કોઈ વ્યક્તિ સ્નાન કરતી વખતે મને યાદ કરશે, હું ત્યાં તે પાણીમાં આવીશ. નદીમાં 11 કે 21 ડૂબકી લગાવી સારી છે. આ પછી ભગવાન વિષ્ણુએ કહ્યું કે હવે હું તમને એવા લોકો વિશે જણાવીશ જેની વસ્ત્ર સ્નાન કરે છે. કારણ કે હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં દરેક વસ્તુ માટે કેટલાક નિયમો બતાવવામાં આવ્યા છે. આમાંનો એક નિયમ સ્નાન સંબંધિત છે. એવું માનવામાં આવે છે કે દરેક લોકોએ શાસ્ત્રોના નિયમોનું પાલન કરવું જોઈએ જેથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય. ખરેખર આપણા શાસ્ત્રોમાં ઘણી બધી વાતો લખેલી છે જેનું આપણે સદીઓથી પાલન કરી રહ્યા છીએ, પરંતુ તેના કારણો વિશે આપણી પાસે હજુ પણ સંપૂર્ણ માહિતી નથી. એવો જ એક નિયમ છે સ્નાન કરવાનો. તમે ઘણીવાર તમારા પરિવારના સભ્યોને કહેતા સાંભળ્યા હશે કે જ્યારે કપડાં વગર એટલે કે નિર્વસ્ત્ર થઈ નહાવું જોઈએ નહીં. જો આપણે પૌરાણિક કથાઓ વિશે વાત કરીએ તો નિર્વસ્ત્ર સ્નાન કરવાની મનાઈ છે. એવું એક સૌથી મોટું કારણ ભગવાન શ્રી કૃષ્ણના સમય સાથે સંબંધિત છે. પૌરાણિક કથાઓ અનુસાર
એક વખત જ્યારે ગોપિકાઓ તળાવમાં સ્નાન કરતી હતી અને તેઓ તમામ નિર્વસ્ત્ર હતા, ત્યારે બાળકૃષ્ણએ ગોપિકાઓના બધા જ કપડાં છુપાવી દીધા. તે સમયે જ્યારે બાળકૃષ્ણ તેમના કપડાં છુપાવી દીધા અને ગોપીઓએ તેમના કપડાં પાછા લેવાની વિનંતી કરી, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેમને સમજાવ્યા, કપડાં પહેર્યા વગર સ્નાન કરવું ન જોઈએ. આ જળમાં દેવતા વરુણદેવનું અપમાન કરે છે. તેથી તમને સલાહ આપવામાં આવે છે કે વસ્ત્ર સ્નાન ન કરો. જો તમે સ્નાન કરતી વખતે એવું વિચારો છો કે બંધ રૂમમાં કોઈ તમને જોઈ રહ્યું નથી, તો તે ખોટું છે, કારણ કે ભગવાન તમને દરેક જગ્યાએ જોઈ રહ્યા છે. અને જો તમે વસ્ત્ર સ્નાન કરી રહ્યા છો તો તે મુખ્યત્વે જળના દેવતા વરુણદેવનું અપમાન કરવા જેવું છે. ને વસ્ત્ર સ્નાન કરવાથી તમે પાપી બની શકો છો અને આર્થિક અને શારીરિક નુકસાન થઈ શકે છે. જો તમે કપડાં પહેર્યા વગર સ્નાન કરો છો તો નકારાત્મક ઉર્જા તમારા શરીરમાં પ્રવેશ કરે છે. એટલા માટે તમને હંમેશા સલાહ આપવામાં આવે છે કે સ્નાન કરતી વખતે ઓછામાં ઓછું એક કપડું શરીરને ઢાંકો, પરંતુ કપડાં વગર સ્નાન ન કરો, તો જ તે તમારા માટે સારું રહેશે. ને વસ્ત્ર સ્નાન કરવાથી શરીરને સકારાત્મક ઉર્જા શરીરમાંથી નીકળી જાય છે અને આ ફક્ત તમારા શરીરને નહીં, પરંતુ તમારા મન અને મસ્તિષ્કને પણ અસર કરે છે. ગરુડ પુરાણ અનુસાર જ્યારે તમે સ્નાન કરો છો ત્યારે તમારા પૂર્વજો તમારી આસપાસ હાજર હોય છે. જો તમે તેને વસ્ત્ર સ્નાન કરો છો તો તે પછી તમે પિતૃદોષથી પીડાઈ શકો છો. આવા સ્નાન કરવાથી તમારા પૂર્વજો સંતુષ્ટ થતા નથી અને તેનાથી ઘરમાં પિતૃદોષ ઉત્પન્ન થઈ શકે છે. વસ્ત્ર સ્નાન કરવાથી પૂર્વજો ક્રોધિત થાય છે, સુખ સમૃદ્ધિ અને શાંતિનો નાશ થાય છે. તેથી ક્યારે વસ્ત્ર સ્નાન ન કરવું જોઈએ. પુરાણો અનુસાર સ્નાન માટે વપરાતું પાણી પૂર્વજોના ભાગ સ્વરૂપે જાય છે અને વસ્ત્ર સ્નાન કરવું એ પૂર્વજોની સામે કપડાં વગર સ્નાન કરવા જેવું છે માનવામાં આવે છે. શાસ્ત્રોમાં આવી માન્યતા છે, જો કોઈ વસ્ત્ર સ્નાન કરે તો દેવી લક્ષ્મી તેના પર ક્રોધિત થઈ શકે છે. આ કારણોસર તમને વસ્ત્ર સ્નાન કરવાની સલાહ આપવામાં આવે છે અને શાસ્ત્રોમાં પણ આની મનાઈ છે. તો મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. કોમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂર લખજો. તમારા જીવનમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે એવી શુભેચ્છા. તો મિત્રો, વિડીયોમાં જણાવેલા જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાના નથી. વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે. આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.